મિત્રો, ભૂગવતો દરિયો રોજ સાંજે અનુપ દરિયા કિનારે આવતો. એણે નિષ્ણાત કરેલા કિનારાના એક ખડક પર એ બેસી જતો. પછી તેની ડાબીને જમણી બાજુએ વિસ્તારતા કિનારાને તાકી રહેતો. એ જે ખડક પર બેઠો હતો એ ખડક જાણે દરિયાની સપાટી પર લટકી રહ્યો હોય તેમ લાગતું હતું. એ ખડકની નીચે જ દરિયાના મોજાની થપાટો લાગીને ઊંડી ગુફા કોતરાઈ ગઈ હતી. ડાબી તરફ થોડે દૂર નાના ખડકો અને રેતાળ કિનારો હતા. જમણી તરફ ખડકાળ કિનારો હતો. રેતાળ કિનારા કરતાં ખડકાળ કિનારો વધારે આકર્ષણ દેખાતો હતો. દરિયાના મોજાઓ ખડકો સાથે અથડાઈને ઉછળતા ને પાણીની શિખરો ઊંચે સુધી ઉછળતી ને જણજણ થઈને આજુબાજુ વરસી પડતી. દરિયાના ઘૂંઘવાટમાં ખડક સાથે મોજાના અથડાવાનો ધમાડ અવાજ જુદો તરી આવતો. ફીણ ફીણ થઈને મોજું દરિયામાં નાસી જતું ને ફરી પાછો એ જ ક્રમ ચાલુ થતો હતો. રસિક માણસ કુદરતની આ કરામતને જોઈએ જ રાખે. ખડકમાંથી સૌંદર્ય શોધવી કાઢવાની દ્રષ્ટિવાળા માણસને આ સંગીતમય સૌંદર્ય જકડી ન રાખે તો જ નવાઈ. અનુપ સૌંદર્યની દ્રષ્ટિવાળો હતો, રસિક પણ હતો ને એટલે જ તેનો નિયમિત દરિયે આવવાનો ક્રમ થઈ ગયો હશે. પણ ના, એ નિયમિત આવીને આ ખડક પર બેસે છે તે સાચું ને પેલા પણ બેસતો તે પણ સાચું. પણ હવે તેની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. દરિયા વિશે ઘૂંઘવતો દરિયો તેને સંભળાતો પણ એ ઘૂંઘવાટામાં તેને દરિયાનો ઘૂરકાટ લાગવા માંડ્યો હતો. ફીણ ફીણ થતા મોજા તેની સામે દાંતિયા કરતા હોય તેમ લાગતું. દરિયા પરથી વાતા ઠંડા પવનનો તેમાં મોંમાંથી આનંદની આહ ને બદલે એના બદનને દાહ લગાડતા એ મોં ભીડીને દરિયાને તાકી રહેતો. તુજકારાની નજરે એ દરિયાને જોયા કરતો. ધીમે ધીમે તેની નજરમાં વિષાદ ઘૂંટાવા લાગતો. કયાંય સુધી એક ધારું દરિયા સામે જોઈ રહેતો. વિષાદનું વાદળું તેની આંખમાંથી ઓળગતું ને ઊના ઊના આંસુ તેની આંખમાંથી દડવા લાગતા. રોજ આવીને અહીં ખડક પર બેસવું, દરિયા પરથી આવતી ઠંડી લહેરોમાં ઊના ઊના આંસુ સારીને નિશાસા નાખવા, આ એની રોજિંદી ક્રિયા બની ગઈ હતી. ઘણીવાર એણે પોતાના મનને ટપાયું હતું, આજે તો નથી જવું દરિયે, છતાં કોઈ અજ્ઞાત બળ તેને એ તરફ ઘસેડીને લઈ જતું. એ ધસડાઈ જતો. રેતાળ કિનારા પર કિલોલ કરતા બીજા સહેલાણીઓ જેવો એ આનંદ મેળવી શકતો નહીં. ક્યારેક તો એ વિચારના ઊંડા દરિયામાં જ ડૂબી જતો. જ્યારે એ ઝબકીને જાગતો ત્યારે દરિયાનું રૂપ બદલાઈ ગયું. રાત્રિનો અંધકાર દરિયાની સપાટી પર છવાઈ ગયો હોય. દૂર દૂરથી દેખાતી કોઈક હોડી, વહાણ કે સ્ટીમરની લાઈટો ઝબૂકતી થતી તેની નજરે પડતી. એ હતાશ થઈને ઉઠતો. ધીમે ધીમે ખડકાળ કિનારો વટાવીને દરિયાના રેતાળ કિનારે ચાલ્યા કરતો. ભીની રેતીમાં પડતા ડગલાની છાપને પાછળ ફરીને જોઈ રહેતો. કોઈક વેળાએ ભીની રેતી પર મોડી સાંજે એક સાથે 4 પગલાં પડતા સપાટ થયેલી ભીની રેતી પર નાજુક આંગળીઓથી ક્યારેક એકાદ નામ કોતરાયું હતું. અનુપની આંગળીઓ અનાયાસ જ તેની બાજુમાં જ કોતરી નાખતી. વિશાખાને પછી અચાનક એક વિરાટ મોજું આવી ચડતું.
બંને કોતરેલા નામ પર ફરી વળતું. અનુપ ચીડાતો, જોયું વિશુ, આ ઈશાળું દરિયો, તેને આપણો પ્રેમ ખૂંચે છે, આપણા નામને પણ મિટાવી દેવા માગે છે. ના, તારી ભૂલ થાય છે વિશાખા, અનુપનો હાથ પકડીને કહેતી, આપણને ઊંડા પ્રેમના સાગરમાં લઈ જવાનો સંકેત કરે છે, એમાં ઓગળી જવાનો, એકબીજાના અસ્તિત્વ મિટાવીને એક થઈ જવાનો. અનુપ વિશાખાના આ નવા અર્થઘટન પર વારી જ જતો. તરત જ તેની કમરમાં હાથ નાખીને તેને પાસે ખેંચતો. એમ છે ત્યારે કહીને વિશાખાને ભીસી દેતો. તો પછી રાહ કોને જોવાની? વિશાખા બનાવતી, રોજ ઠલવાતા, થોડી દૂર ચાલતીને આઘી ખસીને બોલતી, ભાઈ સાહેબને કંઈક કહેવું જોઈએ. આજ રાહ જોઈ રહ્યા છો ને? મેં તો દિલના દરિયામાં ડૂબવાની વાત કરી છે, દેહના નહીં. પલભર અનુપ વિશાખાને તાકી રહેતો, પછી હસી પડતો. સારું સારું, હવે તું મને દિલનો દરિયો દેખાડ. બંદા કૂદી પડવા તૈયાર છે. છાતી પર હાથ મૂકીને વિશાખા બોલતી, એ અહીં છે. તને તેનો ધબકાર સંભળાય છે? કયાં જોઉં? કહીને અનુપ વિશાખાની છાતી પર કાન માંડવાની તૈયારી કરતો, પણ ત્યાં વિશાખા ફરી છેડાઈ પડતી. તને તો બસ આવી જ મજાક સૂઝે છે મેડમ. મેં મજાક કયાં કરી? મજાની વાત કરી છે. જા હવે જા, તારી સાથે હવે દરિયે કદી પણ નહીં આવું. અરે બાબા, હું હવે કશી જ હરકત નહીં કરું. બસ. અનુપ લમણે હાથ દઈને દરિયાને તાકી રહેતો. વિશાખા મંદ હસિયાની છોડો ઉડાડતી અનુપને તાકી રહેતી. એ પછી ધીમે પગલે ઊભી થઈને અનુપની પડખે જ ગોઠવાઈ જતી. બંને ઘૂંઘવાતા દરિયાનો સ્વર સાંભળી રહેતા. ધીમે ધીમે વિશાખા વધુને વધુ અનુપની નજીક સરકવા લાગતી. અનુપનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળતી અને હળવે રહીને તે અનુપના ખોળામાં પોતાનું માથું મૂકી દેતી. આંખોથી અનુપના સ્પર્શના આનંદની અનુભૂતિ કરવા લાગતી. અનુપ તેના ગાલ પર ઉડતી વાળને લટને તાકી રહેતો. વાળની લટ ઉડીને વિશાખાના ચહેરાને ઢાંકી દેતી. અનુપ વાળની લટને વારે વારે હટાવતો. શું કરે છે? કંઈ નહીં, ચંદ્ર આગળથી આ વાળની વાદળીને હટાવું છું. ઘડીભર બંને ચૂપ થઈ જતા. અનુપ વિશાખાએ આંખો ખોલી, તું મને કેટલી ચાહે છે? આ દરિયા જેટલી. દરિયો તો ડૂબાડી દે તું, પણ પ્રેમમાં ડૂબાડી દે છે ને દરિયો ડૂબાડીને મારી નાખે. તું પ્રેમમાં ડૂબાડીને ફના કરી નાખે છે. હસતા હસતા અનુપે પોતાનું મોં વિશાખાના હોઠે લગાડી દીધું. અનુપ એવો અવાજ સાંભળતા જ અનુપ ભડકી ગયો. તેના વિચારોની તંદ્રા તૂટી ગઈ. સ્વપ્નાની માળા વિખરાઈ ગઈ. ઓહ કરીને એ જાગ્યો ત્યારે દરિયાના પાણી ઉછળતા તેની સામે આવ્યા અને પાછળ જોયું તો સ્વાતિ કંઈક સિદ્ધાંતમાં ઊભી હતી. એ ઊભો થઈ ગયો. સ્વાતિ, તું ક્યાં ખોવાઈ ગઈ હતી? મારા ભૂતકાળના સપનામાં હું ભૂલો પડી ગયો હતો. સ્વાતિ બોલી, ક્યાં સુધી બેસી રહીશ? એ અનુપ, નજીક આવી બેસ. કહીને અનુપે નિશાસો નાખ્યો. આજે તો મેં તારો પીછો કર્યો છે. રોજ આ સમય તું છટકી જાય છે. લાડથી સ્વીતા બોલી, કેમ તને કોઈ શંકા ગઈ કે હું? હા, મને એવું જ લાગ્યું. તું તારી કોઈ બીજી પ્રિયતમાને મળવા ચાલ્યો આવે છે. એવું સ્વીતા હસી.
અનુપે તેનો ઉત્તર ન આપ્યો. તેનું અંતર ખળભળી ગયું. એ દરિયાના મધ્ય ભાગે તાકી રહ્યો. સ્વિતાએ નજીક જઈને અનુપનો હાથ હાથમાં લીધો. અનુપે સ્વિતા સામે જોયું. દરિયાકાંઠે માણસ દિલ બદલાવવા આવે છે ને તું વિષાદમાં કે વીંટળાઈ ગયો લાગે છે. સ્વિતા, તારી વાત સાચી છે. મને દરિયો સુખ આપી શકતો નથી. સ્વાતિ હસીને બોલી, દરિયો સુખ ન આપી શકે? અરે, માણસ તેને જોઈને જ હળવો થઈ જાય હશે. પણ મારા માટે એવું નથી. કેમ એમ બોલે છે? તું નથી જાણતી. મેં તને જણાવ્યું જ ક્યાં છે. હજી આપણો પરિચય તાજો છે. અનુપ વાક્ય ગળી ગયો. જો મેં તને પહેલી નજરે જોયો ત્યારથી જ મેં તને દિલથી સ્વીકાર્યો છે. તું મારી આંખોમાં જો અનુપ, મારા હૃદયને પૂછ. તને હજી મારા વિશે શંકા છે? તું મારાથી દૂર દૂર હોય એવું મને શા માટે લાગ્યા કરે છે? સ્વાતિના અવાજમાં ઉત્તેજના અને દુઃખ બંને હતા. નહીં નહીં સ્વાતિ, નહીં. તું કંઈ ગેરસમજ નહીં કરતી. તારા માટે મારા હૃદયમાં સ્થાન છે, સાચું સ્થાન. છતાં એ જૂનું સ્થાન હજી ખાલી થઈ શક્યું નથી, થઈ શકે એમ નથી ને એટલે જ કદાચ હું અહીં દરિયે આવી ચડું છું. અનુપના મોં પર વેદના લીપાયેલા વાદળને સ્વાતિ તાકી રહી. એ જાણતી ન હતી કે અનુપ કોની વાત કરે છે, પણ એને થયું ગમે તે હોય અત્યારે અનુપને કંઈ જ પૂછવું નથી. તેથી એણે વાતનો વિષય બદલાતા કહ્યું, જો અનુપ, આ દરિયાના મોજાઓ ખડક સાથે અથડાઈને કેવો ધ્વનિ ઉત્પન્ન કરે છે નહીં? પણ સ્વાતિ ક્યાં જાણતી હતી કે જે વાતથી તે અનુપને દૂર રાખવા માગતી હતી તે જ વાતમાં તેને ધકેલી રહી હતી. નહીં સ્વાતિ, નહીં. એ દરિયાનું મોજું નથી, એ મોતનો કોળિયો છે. અનુપ ઉશ્કેરાઈ ગયો. સ્વાતિ તેના રૂપ જોઈને ડઘાઈ ગઈ. તું આ દરિયાને નથી ઓળખતી. સ્વાતિ નથી ઓળખતી. આ તેનો ઘૂંઘવાટ નથી, એ રાક્ષસી હઠહાસ્ય છે. એને બીજાને તડપતા જોવાની મજા આવે છે. એ મારી ક્રૂર મસ્કરી કરે છે. અનુપ આવેશમાં આવીને ધ્રુજવા લાગ્યો. અનુપ, સ્વાતિએ તેના બંને હાથ પકડી લીધા. હા સ્વાતિ, હું સાચું કહું છું. મારું ચાલે તો આ દરિયાને ઉલેચી નાખું, એને સદાયને માટે મૂંગો કરી દઉં. પણ અનુપ રડવા લાગ્યો. સ્વાતિ અનુપનું આ રૂપ જોઈને શું કરવું તેની દ્વિધામાં પડી ગઈ. તેણે અનુપને પોતાની પાસે ખેંચ્યો. તેના મસ્તકે હાથ ફેરવવા લાગી. અનુપને આથી કંઈક સુખ મળતું હોય તેમ તેનો આવેશ શમવા લાગ્યો. થોડી વાર શાંતિ પથરાઈ ગઈ. દરિયાના ઘૂંઘવાટા સિવાય કોઈ જ અવાજ આવતો ન હતો. સ્વાતિ અનુપના વિચારે ચડી ગઈ. એને ક્યારેય અનુપનું આવું રૂપ કે આવું વર્તન જોયું ન હતું. પણ અનુપ સાથે એ દરિયે ક્યાં આવી હતી? ઓફિસ ટાઈમ પૂરો થતાં જ અનુપ સડસડાટન નીકળી જતો. પોતે ઘણી વખત અનુપની સાથે જવા જીદ કરેલી, પણ તેને ક્યારેય સાથે લીધી ન હતી. આજે સ્વાતિ અનુપનો પીછો કરતી તેની પાછળ આવી ચડી હતી. દૂર રહીને જ તે અનુપને નિહાળતી હતી. અનુપ એ જ ખડક પર બેસી ગયો ત્યારે સ્વાતિને લાગેલું કે અનુપ કોઈની વાટ જોતો હશે. પણ સાંજ ઢળવા આવી. આછો અંધકાર પથરાવા લાગ્યો.
અન્ય સહેલાણીઓ પાછા ફરવા લાગ્યા, છતાં અનુપ ઊભો થયો ન હતો. ત્યારે સ્વાતિ ધીમે ધીમે અનુપની પાસે આવી હતી. હર હંમેશ ખુશ રહે તો અનુપનો તંગ મિજાજ જોઈને સ્વાતિ અચંબામાં પડી ગઈ. ત્યારે તેને પ્રશ્ન થયો, અનુપ આનંદની પળો વિતાવવાને બદલે અહીં આવીને અપસેટ કેમ થઈ ગયો? અનુપ, મને સમજાતું નથી કે તું દરિયે આવીને દુઃખી કેમ થઈ ગયો? અનુપને શાંત થતો જોઈને સ્વાતિએ એના વાળમાં હાથ ફેરવતા બોલી, સ્વાતિ, હું દુઃખી થવા દરિયે આવું છું અને કંઈક શોધવા, મારી ભૂતકાળની સ્મૃતિઓને એકઠી કરવા. પણ આ બેરહમી દરિયો મારા દિલમાં દાહ જગાડે છે. સ્વાતિ, દાહ? અનુપનો ચહેરો ફરી દુઃખથી ઘેરાવા લાગ્યો. અનુપ, તારું આ કારણ મને નહીં જણાવીશ? હેતભરી નજર સ્વાતિએ અનુપ તરફ નાખી. જરૂર, કંઈક તો મારે ઉભરો ઠલવવો જ છે. કોઈના ખોળામાં માથું નાખીને મુક્ત મને રડવું છે. આજ સુધી તારાથી ગુપ્ત રાખેલ વાતનો પડદો ઉપાડીશ જરૂર. અનુપ પેલા ખડક પર બેઠો. અનુપની સામે સ્વાતિ બેઠી દરિયાની સપાટી પરથી ઉડતા તરંગો જોવા લાગી. સ્વાતિ, અનુપે કહ્યું. સ્વાતિની નજર અનુપ સામે મંડાઈ. તેના મુખ પર વેદના લીપાયેલી હતી. મારા દિલમાં હજીએ એ ઘટનાના ભયાનક પડઘા પડી રહ્યા છે. સ્વાતિ, આવી જ એ સાંજ હતી. હું ને વિશાખા. અનુપ અટક્યો અને સ્વાતિ ચમકી. હા સ્વાતિ, તું મારા જીવનમાં આવી એ પહેલાં વિશાખા આવેલી. અહીં જ આ ખડક પર અમે રોજ બેસતા, કંઈ કેટલીય વાતો કરતા. આ દરિયાનો ઘૂંઘાટ અમારા બંનેના જીવનમાં વણાઈ ગયો હતો. એ ઘૂંઘાટામાં અમને સંગીતના સૂર સંભળાતા. દરિયાના ઉછળતા મોજા મારાને વિશુના જીવનમાં સુખની છોડો ઉડાડતા. દરિયો મને ખૂબ ગમતો, ખૂબ વિશાખાને પણ ગમતો. પણ એક સાંજે વિશાખા અહીં બેઠેલી, હું તું બેઠી છે તેટલો દૂર બેઠો હતો. એ બોલેલી, અનુપ, તું મને કેટલો પ્રેમ કરે છે? સાંભળવું છે કે અનુભવવું છે? મેં કહેલું, બંને. વિશાખા આંખો નચાવતી બોલી. હું તેની પાસે જવા ઊભો થયો. ડગલું ઉપાડ્યું. વિશાખા પણ ઊભી થઈ. મારી શરારતી આંખોને એ ઓળખી ગઈ. એ ના ના અનુપ એવા શબ્દો બોલીને પાછળ હટી. પણ ત્યાં તો તેનો પગ ખડક પરથી લપસ્યો ને એ જ વખતે દરિયાનું ભયંકર મોજું એ ખડક સાથે અથડાયું. અનુપ શસ્તબંધ થઈને સ્વાતિ સામે જોઈ રહ્યું. આંખોમાંથી આંસુની ધાર છૂટી. સ્વાતિ તેની નજીક ગઈ. વહાલથી તેનું મોં પોતાની છાતીએ રાખ્યું. બસ અનુપ, બસ, રડ નહીં, અનુપ બોલ્યો. અને વિશાખા એ ભયંકર મોજામાં જ ગુમ થઈ ગઈ. સદાને માટે મારો અવાજ બેસી ગયો. ત્યાં સુધી હું વિશુની બૂમો પાડતો રહ્યો. પણ વ્યર્થ. આ ગોજારા દરિયાએ મને મારી વિશુનું સબ પણ પાછું ન આપ્યું. અનુપ ધ્રુસકે રડી પડ્યો. સ્વાતિ, મને એનું સબ પણ ન મળ્યું. સ્વાતિ અનુપની વાત સાંભળીને દ્રવી ઉઠી. ઘણી વાર સુધી બંને વચ્ચે ખામોશી તોળાતી રહી. થોડી ક્ષણો પછી અનુપ થોડો સ્વસ્થ થયો. મારું જીવન સૂકન રણ જેવું બની ગયું છે, સાવ સૂકું ભર. અનુપના શબ્દ ડૂમાઈ ગયા. સ્વાતિ હળવેકથી અનુપ પાસે આવી. અનુપનું મોં ઊંચું કરીને તેની આંખોમાં આંખ પરોવીને બોલી, અનુપ, મારી સામે જો.
હું તારી વિશાખા તો નહીં બની શકું, પણ તું મને એનું સ્થાન આપીશ. તારા રણમાં હું વીરડી બનાવી કોશિશ કરીશ. તારા ઉજળ બાગની કૂપળો બનીને હું ફૂટી નીકળીશ. મને તારા દિલમાં સ્થાન આપીશ. હું તારા જીવનમાં ફરી દરિયાને ઘૂંઘવતો કરીશ. અનુપ ક્યાંય સુધી સ્વાતિના ચહેરાને તાકી રહ્યો. સ્વાતિની સચ્ચાઈ તેણે અનુભવી. ત્યાં કોઈ શબ્દની જરૂર ન હતી. સ્વાતિના ચહેરામાં ધીમે ધીમે તેને વિશાખાનો ચહેરો ઉપસતો લાગ્યો. અનુપે પોતાના બંને હાથથી બાહોમાં સ્વાતિને જકડી લીધી. સ્વાતિએ આંખો બંધ કરી ને અનુપના હૃદયમાં એને ઘૂંઘવાતા દરિયાનો સ્વર સંભળાવા લાગ્યો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.